વિડીયોની આપણે વાત કરવાની છે 20 એપ્રિલ 2025 સુધીના હવામાનની, જેની અંદર ખાસ કરીને ગરમી, ઉકળાટ અને જે આપણે હીટવેવનો નવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એના વિશે પણ વાત કરવાની છે. અરબ સાગરની અંદર જે એન્ટી સાયક્લોન છે એ કેવી રીતે ગુજરાત ઉપર પ્રભાવ પાડી રહ્યું છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો આપણે જણાવી દો, આમ તો આજે 15 એપ્રિલ છે ને આપણે જે પ્રમાણે વાત કરી હતી કે 15 એપ્રિલથી આપણે 2025ના ચોમાસાના વાર્ષિક કાર્યક્રમો આપવાની શરૂઆત કરશું. જોકે એ શરૂઆત હવે આપણે આવતીકાલથી એટલે કે 24 કલાક લેટ કરી રહ્યા છે. આવતીકાલથી આપણે એ માહિતી છે આપવાનું ચાલુ કરશું. આજે જે 20 તારીખ સુધીના હવામાનની વાત કરવાની છે એમાં સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે રીતે આપણે આ સમય દરમિયાન એટલે કે માર્ચ, એપ્રિલ, મે મહિનો છે, આ દરમિયાન જે અરબ સાગર છે એની અંદર એન્ટી સાયક્લોન હોય છે. જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય છે, જ્યારે એન્ટી સાયક્લોન છે એ ઘડિયાળની દિશામાં ફરતું હોય છે. જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જે હવાઓ ફરે છે ત્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે, પણ જ્યારે એન્ટી સાયક્લોન એટલે કે ઘડિયાળની દિશામાં હવાઓ સમુદ્રની અંદર ફરે તો હાઈ પ્રેશર બનતું હોય છે અને હાઈ પ્રેશરને કારણે વાદળો છે વિખાઈ જતા હોય છે. અને ગુજરાત ઉપર જે અત્યારે પવન આવી રહ્યા છે એ એન્ટી સાયક્લોનને કારણે સૂકા પવન આવી રહ્યા છે અને આ પવનો છે એ 20 તારીખ સુધી આ રીતે જ આવવાના છે. જોકે એન્ટી સાયક્લોન છે એ 20 તારીખ પછી પણ એ તો ત્યાં કન્ટિન્યુ જ રહેવાનું છે, પણ અત્યારે જે પવનો આવી રહ્યા છે એ પવનો છે એ થોડાક સૂકા એટલે કે ગરમી ઉકળાટવાળું પવન વાતાવરણ છે એ 20 તારીખ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે. એમાં પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, દરિયાઈ કાંઠાથી લઈને 50થી 70 કિલોમીટરના એરિયા છે એ તમામ વિસ્તારની અંદર ઉકળાટનું પ્રમાણ છે એ આવતીકાલે 16 તારીખથી વધી જશે અને 20 તારીખ સુધી ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળશે. એ સાથે આપણે બીજી વાત કરવાની છે કે એ જે સૂકા પવનો આવી રહ્યા છે એને કારણે જે પવનની સ્પીડ છે એમાં પણ વધારો જોવા મળશે. જોકે આપણે જે પ્રમાણે એક આગાહી આપી હતી એમ કે 11થી 15 એપ્રિલનું જે સેશન છે એ દરમિયાન પવનની ઝડપ વધશે, એમાં વધારો પણ થયો છે. હજુ પણ આ પવનની જે ઝડપ છે એ કન્ટિન્યુ રહેશે. બની શકે કે અત્યારે જે 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે એમાં હજી પણ કદાચ 5 પોઈન્ટનો વધારો થઈ શકે છે, એટલે કે 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ પવનની થઈ શકે છે. 5 પોઈન્ટ વધી શકે છે. આવનારા 5 દિવસ હજુ પણ પવનની ઝડપ છે એ વધેલી રહેશે અને પવન છે એ એકદમ 25થી લઈને 30 કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતાઓ છે. અને એ પવન પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ ઝડપ વધારે રહેશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હવે પવનની સ્પીડમાં સામાન્ય ઘટાડો થશે. એ સાથે જે રીતે આપણે 11થી 15 તારીખ દરમિયાન હીટવેવમાંથી રાહત મળી હતી, તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, પણ હવે આજે 15 તારીખથી ફરીથી પાછું તાપમાન ઉંચકાયું છે અને હજુ 20 તારીખ સુધી આ તાપમાન આપણે ઊંચું જ જોવા મળશે. જોકે 20 તારીખ પછી પણ તાપમાનમાંથી રાહત મળવાની કોઈ સંભાવનાઓ નથી, પણ ખાસ કરીને 20 તારીખ સુધીની વાત કરવા જઈએ તો એવરેજ ગુજરાતનું તાપમાન છે એ 41થી લઈને 44 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર 45 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. એટલે આવનારા 5 દિવસ છે તેમાં આપણે હીટવેવનો રાઉન્ડ જોવા મળશે અને તાપમાન છે તે ખૂબ ઊંચું જશે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી વિસ્તારો એવા છે કે એમાં લગભગ 44 ડિગ્રી પ્લસ પણ તાપમાન થઈ શકે છે. 44.5થી લઈ અને 45 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે. બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં પણ એવરેજ 41થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાશે. એ સાથે કચ્છના વિસ્તારો છે એમાં પણ એવરેજ તાપમાન ઊંચું રહેશે. જોકે કચ્છના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના ભાગોની અંદર થોડુંક તાપમાન કદાચ નીચું રહે 1થી 2 ડિગ્રી, બાકી ઓલ ઓવર તાપમાન ઊંચું રહેશે. અને કચ્છની અંદર પણ ભુજ, ભચાઉ અને કંડલા જેવા વિસ્તારો છે એની અંદર આપણે 44 અથવા તો તેનાથી પણ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ મુખ્યત્વે તાપમાન ઊંચું જ રહેવાનું છે, પણ સૌથી વધારે અસર છે ઈડર, હિંમતનગર, મહેસાણા, પાટણ અને પ્રાંતિજ જેવા વિસ્તારોની અંદર જોવા મળે. ત્યાં તાપમાન 45 ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ છે. અને મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, વિરમગામ, સાણંદ સહિતના વિસ્તારો છે, આણંદ, નડિયાદ સુધીના વિસ્તારો છે, તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના છે એમાં પણ એવરેજ તાપમાન 43થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 20 તારીખ સુધી પવનની ઝડપ વધારે રહેશે. દરિયાકાંઠા વિસ્તારોની અંદર ગરમીને ઉકળાટ જેવો માહોલ જોવા મળશે અને એવરેજ તાપમાન છે તે ખૂબ ઊંચું રહેવાનું છે. આ જે ઊંચું તાપમાન રહેવાનું છે કેમ કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનું છે, જેથી કરીને ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવાની. જે આપણે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે હીટવેવનો રાઉન્ડ હતો એના કરતાં પણ આકરો હીટવેવનો રાઉન્ડ છે એ હવે આપણે આવનારા 5 થી 7 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે.